ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જામનગર સહિત હાલની ધાર્મિક સામાજિક સંસ્થાઓના યોજાતા કાર્યક્રમોનો સમાચારો પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. પાછલા સપ્તાહ દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમો અત્રે પ્રસ્તુત છે. ભારતીય કોસ્ટગાર્ડ સ્ટેશન વાડીનાર દ્વારા વાડીનાર ખાતે પ્રાથમિક સારવાર તાલીમ વ્યાખ્યાન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કુલ 75 જેટલા પ્રતિનિધિઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. સ્ટેશન મેડિકલ ઓફિસરે પ્રાથમિક સારવાર ઉપર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને તેના દ્વારા પ્રાથમિક સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી. વર્કશોપમાં તબીબી કટોકટીના કિસ્સામાં લેવાના પગલાં પર ભૌતિક પ્રદર્શનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. વિવિધ પ્રતિનિધિઓએ આ વર્કશોપમાં જોડાઈ માર્ગદર્શન મેળવ્યું હતું. તાજેતરમાં જામનગરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર ખાતે હરિયા યોગ કેન્દ્ર દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે કે પેફી, જામનગરના વાઇસ પ્રેસિડેન્ટ યોગેન્દ્રસિંહ જાડેજા, સેક્રેટરી દુષ્યંતસિંહ ઝાલા, જોઈન્ટ સેક્રેટરી જયદીપભાઈ અગ્રવાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ પૂજનના કાર્યક્રમમાં જોડાયા હતા. ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જામનગરમાં તાજેતરમાં કોલેજ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં BA સેમ 1 ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો હતો. પ્રિન્સિપાલ ડોક્ટર PV બાણગોરિયાએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી જીવનમાં શિસ્તનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત કોલેજમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે NCC, NSS, સપ્તધારા વગેરે બાબતો અંગે જાણકારી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓની બહોળી સંખ્યા અને સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયેલ આ પ્રવેશોત્સવ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર AM V ચતવાણીએ કર્યું હતું. જામનગર CA બ્રાન્ચ દ્વારા તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે નિમિત્તે માતૃ સંસ્થામાં ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ચેરમેન CA હરદીપસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં CA તથા CA ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.